આપણે આવી ગયા છીએ અત્યારે નીચે ચા કોફી પીવા માટે, અને જાનુને આજે થોડુંક ગળું બળે છે અને થોડીક શરદી થઈ ગઈ છે, તો હું હમણાં એની સાથે લપ કરતો હતો કે તો દવા પી લે. ગંગા રે યમુના રે ચારે ઘાટ રે ઉઠો ને રાધાજી ઉઠો મગરી મનોરાને અડદસે કાળા સુખા કોણ આવતો લાગે વાંચને ભલે આવો. તો જો ભાઈ, મમ્મી પપ્પા બેસી ગયા છે, જીવી બેસી ગયા છે, અને ચટણી મસ્ત મસ્ત મજાની છે, દાળ પૂરીની, ફુદીનાની, મરચાની, લસણની. તો ફ્રેન્ડ, સ્વામીજી બેસી ગયા છે પૂરી વણવા માટે, અને આજે થઈ ગઈ છે એમને ફૂલ શરદી. તો હમણાં એમને છે ને મારા સસરાજી એટલે એમના પપ્પાએ હાંયકા છે. શું કામ હાંયકી? દવા લેવા માટે. તો આપણે આવી ગયા છીએ અત્યારે ફૈબાના ઘરે. અત્યારે થઈ ગઈ છે ઇવનિંગ, અને આજે આવ્યા છીએ ફૈબાના ઘરે જમવા, હવે ડિનર કરવા. તેનું રીઝન મમ્મી સમજાવશે શું કામ જમવાનું આવ્યા. ठंडा खाना पसंद आ रहा है कितनी गर्मी हो रही ચાન શું જોવેસ? लोगों को तो ठंडा ठंडा खाना. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો બધા? કોફી બોફી પી લીધી? જમવાનું સ્ટાર્ટ કરી દીધું? હે, મજા આવે ને ઉનાળામાં કેરી ખાવાની, આઈસ્ક્રીમ ખાવાની, રસ પીવાની, મઠ્ઠો, શ્રીખંડ એવું બધું જમવાની. ઉનાળાના દિવસોમાં ઈ શાંતિ, કાંઈ એવું બધું સારું સારું જમવા મળે, કેરી ને એવું બધું. તો જો અમે આવી ગયા છીએ કોફી પીવા માટે, અને મમ્મીએ કોફી પીને ઉપર જતા રહ્યા છે. એ લોકો પરમ દિવસે આવી ગયા રાતના. ગઈકાલે ચાનુ પપ્પા એટલે મારા સસરા બી આવ્યા હતા, તમને લોકોને બતાવ્યા. પછી રાતને એમને તેડવા માટે રાજન બાપુ અને ધ્રુવ બી આવ્યા હતા કા, સ્પેશિયલી તેડવા માટે. એક એટલી લાંબી યાત્રા કરીને આવ્યા મમ્મી, તો તેડવા તો આવવા પડે ને એમ. બહુ બેઠા નહીં, અડધી કલાક જેવું બેઠા ને પછી તરત જતા રહ્યા. ખાલી 15-20 મિનિટ. કેમ કે લેટ થઈ ગયું ઓલરેડી, અને મમ્મી પપ્પા ની લોકો બહુ થાકી ગયા હતા, એટલે પછી કે નીકળી જાય એમ એવું હતું. એટલે પછી વહેલા નીકળી ગયા એ લોકો. મને એમ છે રાત્રે 1 વાગે આસપાસ પહોંચ્યા હશે કા, તેવું છે. તો આજે થયો છે મંડે, એટલે પાછું રેગ્યુલર શેડ્યુલ ચાલુ મંડે નું. ઓફિસે જવાનું, કામ કરવાનું. સેટરડે સન્ડે રજા જેવું હતું, એટલે પરમ શાંતિ હતી. આજે પાછું ચાલુ થઈ ગયું છે. કઈ નહીં, જઈ આવશું બીજું હું એમ. તો હવે અમે કોફી પી લઈએ, અને તમે બી અમારે આગળની ક્લિપ્સ જોયો. મગરી મનોરાને અડદસે કાળા સુખા કોણ આવતો લાગે વાંચને ભલે આવો. ગોર પૂજે છે ગોપી સુખા ચંદનને પુષ્પ ચડાવે, સૂત્રની સાડી પહેરાવે રે. ગોર પૂજે છે ગોપી અગર કપૂર તણી રે. ગોર પૂજે છે ગોપી ભલે મળ્યા મેતા નરસિંહના સ્વામી, આનંદ સુખ કોળી વાટને ખાટ સામા મળ્યા શ્રી કૃષ્ણના સાથ વડાવ્યો સાસરે, જમના લાડુ લાપસી, ઘાઘરીએ ઘુઘરીએ, બાળવો રાજા બાળ તપેશ્રી, અલગોરી ગાય સોનાના સિંહ, રૂપાની ખરી ગાયની પૂછડી એટલે ને ચડી, ગાય રે ગાય તું મોરી માય ને ટુકડે ચડવા જાય, ચડતા ચડતા પાછી ફરી ગંગા જળ પાણી પીવા ગઈ, પીને પછી વળી સામા મળ્યા વાઘને સિંહ, વાઘ કે હું ગાયને ખાવ, ગાયના દીવો થાય, ગાયના દૂધ મહાદેવને ચડે, ગાયના દૂધ પૂર્વે કરે, ગાયના પૂછે પૂર્વત કરે, ચક્કર લગાવે ગાવ રે ગોવિંદ ના ગુણ, ગોવિંદ ગોવિંદ ગોઠલીએ, મોંઘા પાને વિસરીએ, મોંઘા પાને આવો.
થઈ છે રે વલોવીને માથ જબરિયા દૂત વિચવા ચાર્યા રે ગંગા વેચ્યા યમુના વેચ્યા ચારે ઘાટ રે ઉઠો ને રાધાજી વાસીદા વેળા થઈ છે રે વાડામાં વાસીદા પડ્યા પોળામાં નહીં પાણી રે મૈરક મેળીએ જાયા રાધા ચોરી સાણા રે ગૌધન ચારીને કૃષ્ણ જયા ક્યાં ગયા રાધા રાણી રે રાધા ચોરી સાઈને બેઠા કાન મનાવા જાય ઓદવજી માધવજી ત્રિવર્ણ પરસોત્તમજી રાધા ઘરે સીતાજી કૃષ્ણ ઘરે રાધાજી બ્રહ્મણ ઘરે બ્રહ્માણી વિષ્ણુ ઘરે લક્ષ્મીજી મહાદેવ ઘરે પાર્વતી ગોરના ઘરે ગોરાણી રાજા ઘરે રાણી રાણી પૂછે રાજમાં હું પૂછું મારા કાજમાં વાયો પૂછે આરે વારે હું પૂછું મારે ભરે પાણે પાણે બેઠા પુરુષોત્તમ સાથે બેઠા ગોરમાં શુક્લા વાંચી કંકોતરી ને વેલા વેલા આવજો ગોપો ગાયો ને સાથે લેવી આવજો સુધારે ભક્તો ના કામ વૈકુંઠ લખવી કંકોતરી આવો આવો લક્ષ્મીજી ના નાથ વૈકુંઠ લખવી કંકોતરી પ્રેમતાની પ્રેમ છે શ્રદ્ધાની સાય છે ભાવ ભર્યા ભક્તો ના હાથે લખાય છે ભૂલ ચૂક કરજો સૌ માફ વૈકુંઠ લખવી કંકોતરી મંદિરમાં પ્રભુને પધરાવશું અંતરના નાદના વાજા વગડાવશું ખાશું ગાશું ગીતોય પાર વૈકુંઠ લખવી કંકોતરી તો આપણે આવી ગયા છીએ અત્યારે નીચે ચા કોફી પીવા માટે, અને જાનુને આજે થોડુંક ગળું બળે છે અને થોડીક શરદી થઈ ગઈ છે, તો હું હમણાં એની સાથે લપ કરતો હતો કે તો દવા પી લે, પણ એ ના પાડે છે કે હજી શરદી થઈ નથી ને દવા શું લઈ લેવી એમ. કાજલ સેમ ઇસ્યુ પપ્પાને છે, પપ્પાનો અવાજ બેસી ગયો છે અને ગળું ફૂલ બળે. એને જો કે શરદી એટલી બધી થઈ, મિક્સ ટાઈમ એટમોસ્ફિયર થઈ જાય ને એટલા માટે. આફ્ટરનૂનમાં એસી હોય એ તો બહાર કોઈ ફોલો કરે છે, આફ્ટરનૂનમાં એસીમાં હોય અને પછી ડાયરેક્ટ નીચે આવ્યા એટલે ફૂલ ગરમી હોય. કાચા એમ. હવે કોફી પી લઈએ અમે, અને પછી હું જઈશ ઓફિસે, અને જાનુ મમ્મી પપ્પા ને એ લોકો જવાના છે કથામાં. કા અમે કહેતી હતી કે કથામાં જવાના છે, તો અમે કોફી પી લઈએ, નાસ્તો કરી લઈએ, અને પછી આપણે મળીએ કથામાં. લોગ ઉતારશો કે નહીં ઉતારો? બોલીશ નહીં હે, ખાલી ઉતારી લઈશ, વાંધો નહીં. બોલી નથી શકાતું કા? તો આમ જોઈ તો કઈ કેમેરામાં, કે કેમેરામાં જોવાનો પ્રોબ્લેમ છે તો શેડાડો કા. The next day. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમે અત્યારે આવી ગયા છે કોફી પીવા માટે. મેં પી લીધી. મમ્મીએ પી લીધી, જાનુની બાકી છે અને મારી અડધી ફિનિશ થઈ છે. મમ્મી ગઈ હતી આજે યોગામાં, અને જાનુને અત્યારે થોડુંક કળતર જેવું છે અને આખું બોડી દુખે છે, એટલે એ ગઈ નથી કાંઈ. એટલે અમે શું કર્યા હતા કા, તો શરદી છે એટલે પ્લાન હવે એવો છે કે શાવર લઈને નાસ્તો બાસ્તો કરી લઈએ એમ આરામથી કા. બીજો તો કઈ પ્લાન છે નહીં, અને દવા લઈ લેવાનો, નાસ્તો કરીને. હું તો આવશે તે खाना पसंद आ रहा है? इतनी गर्मी हो रही, ચાન શું જોવેસ? लोगों को तो ठंडा ठंडा खाना पसंद स्टोरी। आ रहा है। मेरी पानी पूरी બાળક છો, બાળક તું હે? इस रमेश के गोले का ठेला तो कितना अच्छा चल रहा है। તો તાવ આવે ને लोगों की શાંતિથી भीड़ હુઈ જા ને, नहीं हट रही है। એવી સ્ટોરીઓ मुझे જોવે નહીં सुबह से કરતા. शाम हो गई, अभी तक एक ग्राहक नहीं आया है। બાળક જો કેવું मेरे જોવે. पास इतने पैसे होते तो मैं भी एक गोले तो- की मशीन ही ले लेता।
पर अभी तो घर चलाना हुई जान मुश्किल हो रहा शांतिથી है। और બધું ऊपर से સ્ટોરીઓ अभी જોવે मसाला भी નહીં बिकता કરતા ही जाएगा। વાંધો નહીં હું હોતી જ તી 12 વાગ્યા ओ સુધી भाई હા તો હવે पानी पूरी જાગવાનું खा ને लो, 10 की હમણાં 10 સુઈ है। જઈશ તો આપણે આવી ગયા છીએ અત્યારે ફૈબાના ઘરે અત્યારે થઈ ગઈ છે ઇવનિંગ અને આજે આવ્યા છીએ ફૈબાના ઘરે જમવા હવે ડિનર કરવા તેનું રીઝન મમ્મી સમજાવશે શું કામ જમવાનું આયા છે ડિનર અમે બદ્રી કેદાર જઈને આવ્યા અને હરિદ્વાર કથામાં જઈને આવ્યા એટલે યાત્રા કરીને આવ્યા એટલે હિનાબેન એવું ફોન સવારે કર્યો હતો કે બપોરે અહીંયા જમજો પણ બપોર તાપ બહુ હતો અને ગાડી નહોતી બહાર ગઈ હતી એટલે પછી કીધું કે સાંજે અમે આવશું જાનવીને દાળપુરીની ઈચ્છા બહુ હતી અને અમારી યાત્રાનો બે ભેગું કરી અને આજે અમે અત્યારે દાળપુરી મસ્ત મજાની જમવાના છીએ અને બટેટાનું રસાવાળું શાક ચટણી છાશ મરચા તળેલા બધું જોરદાર કઈ ના બેન હિનાબેન સ્પેશિયલ દાળપુરી હા હીરાબેન બહુ અમારી જાનુને Famous. ભાવે બહુ એટલે અમે કીધું કે આવજો જમવા હા ફેમસ દાળપુરી વાળા હીરાબેનની દાળ જાનવી એને એ તો હવે જાનું ચાખે પછી ખબર પડે કેવી આજે બની હું છે કે તમને નહીં. સરખો રિવ્યુ નહીં આપું તમારું મોઢું બહુ કડવું પડે લ્યો બસ આજે દાળ છે ના ના તો દાળપુરી નો ટેસ્ટ તો તને આવશે જ તે એ તો આવે જ તે જાન ભલે કરવું હોય તો ભાઈબાની દાળ જેવી છે તૈયારી તો કરવા ફ્રેન્ડ સ્વામીજી બેસી ગયા છે પૂરી વણવા માટે અને આજે થઈ ગઈ છે એમને ફૂલ શરદી તો હમણાં એમને છે ને મારા સસરાજી એટલે એમના પપ્પાએ હાંયકા છે ક્યાં? હું કામ હાંયકી દવા લેવા માટે તો હું 2 દિવસથી કહેતો હતો કે દવા લઈ લે થોડુંક સારું થાય પછી ના ગૌરવ ભલે એમાં દવા લેવાય હા ઝીણી ગોળી આમ મળે તો આમ થાય આમ કરવું હોય તો આમ થાય આપણે કહેતો હોય કે દવા લઈ લ્યો સારો થઈ જાય ના આટલામાં થોડી લેવાય સરખી થવાની તો જો મસ્ત મજાનું દાળપુરી બની ગયું છે અને આ સાઈડ તેલ મૂકી દીધું છે દાળ બને છે આ તો શાક છે આ દાળ છે મસ્ત મજાની મરચા ભી તળાઈ ગયા છે જોરદાર અને મમ્મી હવે તળે છે અને એના પૈસા ચારુ માસી ને જયભાઈ ને રાજભાઈ ને અને માસા ને બધા બહુ યાદ કરે છે હા. છોકરીઓને બેયને માસી કહેતા તો હોય કે દાળપુરી તો હિનાબેન ની પણ ગરમી બહુ છે એટલે પૈસા કે કેમ રાખવું એમ એટલે પછી થોડીક એકાદ ઠંડા વરસાદ વરસાદ થઈ થાય જાય ને પછી પછી આપણે એવું કરશું આપણે ઘરે રાખશું ગાયત્રીનગર બનાવશે તો એના પૈસા લોકો બધા જમવા બોલાવશે અહીંયા બે બોલાવશો ને આમ અહીંયા બોલાવશો તમ તારે અહીંયા બોલાવશે તો અહીંયા બોલાવશે કેમ એ ઘર નથી તમારું ખરજ છે તો પછી તો પણ એકાદ વરસાદ છે ને ઠંડક થઈ હા જાય ને અહીંયા તો બોલો બધા આપણે અગાસીમાં વયા જશો હા. બધા હે? અહીંયા હોલમાં સમય જાય કા આરામથી. તો આ અમાય જાય બધા અહીંયા. અહીંયા બેઠો ઉતાવળ રાખ વાંધો નહીં તો એટલે ધીરે ધીરે નો બનાવવાની હોય તો તમે વળવા બેસજો હું ભણવા બેસશો પપ્પાને જે બે કરવા માંડ્યા છે વાતો તો જો ભાઈ મમ્મી પપ્પા બેસી ગયા છે જીવી બેસી ગયા છે અને ચટણી મસ્ત મજાની છે દાળપુરીની ફુદીનાની મરચાની લસણની લસણની ચટણી છે આંબલીની છે આંબલીની ચીની આંબા. આંબલીની ચટણી હા આંબલીની આપો ચાલો હા ચાલો આપી દો આ આંબલીની છે આપણે આપી દઈએ છીએ ને પપ્પા પોતે રાઈસ પણ બનાવ્યા છે ડુંગળી ભીની સુધારેલી. પપ્પા અત્યારે જોવે છે આઈપીએલ કા કોની મેચ છે પપ્પા આજે ગુજરાત ટાઇટન અને RCB. રોયલ ચેલેન્જ બેંગ્લોર. વાહ બેંગાલુરુ સરસ તો જો ભાઈ ચાનું આજે ફર્સ્ટ ટાઈમ ફૈબાની દાળપુરી ચાખે છે કેવું લાગે છે જરાક કહેશે કાજા મસ્ત હે. મસ્ત બીની આવી તો સારું આમ વખાણ થાય એટલી ફેમસ છે ને એમ હા એવી ખોટા વખાણ નથી થતા ને તો જો ભાઈ ભાઈ હો ફૈબા બહુ મસ્ત ચાલો ને. હો. મસ્ત હે. બહુ સરસ. કેરી ની એમ નહીં. દાળપુરી હું એમ કહું છું કડવું છે ને તોય ટેસ્ટ તો આવે જ છે આવે છે ને? તો સારું